ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર ઉપપ્રમુખે પોલીસને દેશી દારૂના અડ્ડાઓનો વિડીયો આપ્યો હોવાની દાજ રાખી બુટલેગરોએ પૂર્વ ઉપપ્રમુખ ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડની વડવા તલાવડી શિવાજી ચોકમાં દુકાન આવેલી છે। તેની બાજુમાં દેશી દારૂનો અડ્ડો ચાલતો હોય જેનો વિડીયો નીતિનભાઈ રાઠોડે બનાવી પોલીસને આપ્યો હોવાની દાજ રાખી બુટલેગર રાકેશભાઈ રાઠોડ, હરીશભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાઠોડ, મનોજભાઈ રાઠોડના સહિતનાઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેમનો મોબાઈલ પણ લૂંટી ગયા હતા। જ્યારે ઈજાગ્રસ્ત હાલતે નીતિનભાઈ રાઠોડને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર બનાવને લઈ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ નીતિનભાઈ રાઠોડે કર્યા હતા, કારણ કે આ માહિતી પોલીસને આપી હોવાની લઈને લીક ક્યાંથી થઈ તે અંગે પણ તેમણે સ્પષ્ટતાઓ કરી હતી। કેવું કરે છે યશપાલભાઈ? એ આમ નામ લઈ લે। હા રે અમને જો અમે ઇન્ટરવ્યુ લેવા ગયા। હું ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીનો ઉપપ્રમુખ પૂર્વ, અત્યારે પૂર્વ કહેવાય, પણ હજી અમને અમારા કોઈ જગ્યાએ સ્થાન ઉપર કોઈ મેળ્યા નથી। પેલા એ મારવા વાળા છે એ શેનો ધંધો કરે? દારૂનો ખુલ્લેઆમ મંગળવિહાર અખાડા પાસે વડવા તલાવડી શિવાજી ચોક સવારે 4 વાગ્યાથી શરૂ હોય। તલાવડીના ચોકમાં અસંખ્ય કોથળીઓ, ત્યાં બે કોથળી ભરાવેલા વિડીયો સાથે આપેલું છે પોલીસ ખાતાથી। અત્યારે શું બનાવ બન્યો છે તમારી સાથે? અત્યારે હું મારી દુકાને જતો હતો, એટલે ત્યાં બુટલેગર હરેશભાઈ છે, એની મેં અવારનવાર એ ડિવિઝન વિસ્તારમાં રજૂઆત કરી હતી। એટલે એને મારી પાસે દાયિત્વ હોય અને મહત્વની વસ્તુ એ છે કે બુટલેગરને રજૂઆત આપણે કરીએ તો બીડી ઝાલા છે એ તારી રોજ ફરિયાદ આ કરે છે કે ભાઈ નીતિનભાઈ તારી ફરિયાદ કરે છે, તું એટલું કાંઈક સમજ, એટલું વિચાર। એટલે ઓલાને મારી પાસે દાયિત્વ છે, એને મારી પાસે ફોન કરવાની આની પહેલા હુમલો કરેલો છે, એની રજૂઆત કરેલી છે અને એ રજૂઆત મેં બધી જગ્યાએ કરેલી છે। પણ એના કેટલા વ્યક્તિઓ હતા તમને મારવામાં? મને મારવામાં 7 થી 8 જણા હતા। શું શું નામ છે એમનું? એક હરેશ રાઠોડ છે, રાકેશ રાઠોડ છે, ભાવેશ રાઠોડ છે, પછી એમના કાકાનો દીકરો છે મનોજ રાઠોડ, અને 2-3 લેડીઝ હતા, અને બીજા અન્ય દારૂ નશા કરેલા 3-4 છોકરા, કેમ કે એની પાસે કોથળીઓ ભરતા હોય અને નશો કરતા હોય એવા ઘણા બધા। મેં એડ્રેસ સાથે, પ્રૂફ સાથે એમનું ઉતારેલા વિડીયો પણ મેં મોકલેલા હતા। અત્યારે મારો મોબાઈલ પણ લૂંટી લીધો છે એ લોકોએ, અને મારો મોબાઈલ એની પાસે છે જ તે ઓલરેડી। શું કામ લીધો? મારા બધા ડેટા હોય, દરેકના નંબર હોય, મેં બધું વિડીયો ઉતારેલું હોય ને એ બધું એની પાસે, એ મારા મોબાઈલમાં છે। એટલે મારો 50,000 રૂપિયા કે મોબાઈલ લૂંટી લીધો છે, અને એમની પાસે છે, બધા ખબર છે, સીસીટીવી કેમેરા ત્યાં છે જ તે, ઓલરેડી જોશો એટલે ખ્યાલ આવી જશે।